જોઈ લો આપણા ગુરુનો દેશ મારી હેલી આપણે ભજન ઘણા ગાતા જી 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 હેલી જી 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 સાચી બોલી તો આપણે કહીએ ભજન બોલતા હોય તો બધા હું એમ કરું છું બધા એમ કરતા હોય જી 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 હેલી સુરતા જે ઘેલી બની ગઈ છે એને હેલી કહે છે સદગુરુના પરદેશની અંદર કોણ જગાડે નિજ નામને કોણ જગાડે આવો પ્રેમ કોણ જગાડે કે પુરુષને કોણ જગાડે કોઈ પણ પ્રેમ પ્રત્યે ક્યારે જેમ છે એમ સત્ય વાત શબ્દ તમને ઓળખાઈ જાય ત્યારે એ શબ્દમાં તમને એ ભાવ એ ઉડે પ્રેમ થાય નહીતર શબ્દ પ્રેમ રહ્યો ને એ વાડીમાં ક્યારા બાંધી કદાચ પાણી પયા કરીએ નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા નથી મળતો પ્રેમ તેલ છોડાવે તાતા આ શરીરમાં તેલ 5 ધૂણી તાપીએ તેલ પયા કરી ગરમ તો એમ નથી મળતો પ્રેમ તેલ છોડાવે તાતા
નથી મળતો પ્રેમ ગાંધી ડોશીને હાટે, નથી મળતો પ્રેમ વાટે કે ઘાટે, જેને પ્રગટ્યો પ્રેમ એ તો તે પ્રેમ જાણે, હે કહે નરગો એને તો વેદ વખાણે. જેને સબરીને પ્રેમ પ્રગટ્યો તો ભગવાને એના હેઠા ગોળ ખાધા, હે જેને પ્રગટ્યો પ્રેમ તો કે હેઠા ગોળ ખાધા એના, અને જેને પ્રગટ્યો પ્રેમ તો કે ખાધા ખીચડીને ભાજી, જેને પ્રગટ્યો પ્રેમ તો કે કેળાના સાલથી રાજી. કેળાના ભગવાન શનિ આવી ગયો અને કેળાને લૂંટ પડી હતી, મારો વાલો આવ્યો, કેળા ખોલી ગરબો ફળી નાખવા માંડ્યા અને દેવા માંડ્યા, ખાવા માંડ્યા. એમાં આવ્યા કાકા, એ સુરપા કે શું કરે કે હું દેહનું ભાન ભૂલાઈ ગયું. મારા ભગવાનમાં કેળાની સાલ ખવારી, હવે આ એક બે કેળા જાતા અને ગર્ભવતી, હવે એમાં નહીં મજા આવે. સાલમાં મજા આવી ને એવી હવે ગર્ભમાં મજા નહીં આવે, કારણ કે દેહ ભાવ આવી ગયો. દેહ ભાવ આવે ને એટલે આ વાત મનથી ચેતાવ્યા આવે એમ ચમચમ કહેવાનું છે. એટલે ભાણ બાપા આ હેરીની અંદર આપણને કહે છે, શું કહે છે? તમે કહી દો બ્રહ્મના કેવા રૂપ છે. એને મળવું હોય તો ક્યાં એ મળે છે? એને મળવું હોય, આપણે એક બેઠો હોય તો એને મળવું ક્યાં? ઘાટે કરીને કદાચ ક્યાંક હોય તો ક્યાં મળવું છે? તો જો આજ આપણે 5 વાગ્યાને અમુક તમે જોતા હોય, તમને એમ થાય કે મારા આવડા આમ શું કરે છે, આમ બેટા આમ આમ માર્ક કર્યા હે
જળ છે ચેતન, જળ ચેતન તળ છે પહાડ પવન વસુબાન સરાસરમાં વ્યાપી રહેશે ભરતું ભગવાન. ઘટો ઘટની અંદર એક ઘાટ મનુષ્યના જેવા નહીં, પણ પશુ પંખી કીટ પતંગ ચીડીથી કુંજર સુધી જે પરમાત્મા બિરાજમાન છે, ખોની અણી મેળો એટલી એના વગરની જગ્યા નથી. એના દર્શન કરવા હોય તો તમારે દર્શન આ દેહમાં તમારે દર્શન થાય, મારે દર્શન કરવા હોય તો તમારી આંખની અંદર મારે દર્શન થાય. આ નિરાજવાળા આમ આમ પીલા કરે તમને કે આવડાવાળા હાથમાં આનો કરે આમાં વાત શું કરે? દેહના દર્શન નથી, દેહને હકારવા વાળો જે પુરુષ આ દેહની અંદર બેઠો છે એના દર્શન છે. આ આંખની અંદર જેમ આપણે મોઢું જોવું હોય તો પાણી હોય તો કાચનો કટકો સામો હોય એમાં આપણું રુદ્રિકા દેખાય, એવી રીતે આત્માના દર્શન કરવા હોય તો તેજ છે તેજના દર્શન થાય, ત્યાં એનું મિલન થઈ જાય. એટલે બીજી કડીની અંદર જવાબ આપે છે, શું આપે છે? Bye.